सकल निवारी प्रकट्या श्री व्रजपति रास विहारी अंगुष्ट चोषकं गूढ़रसपोषकं स्वल्प संतोषकं कृष्णचंद्रं गोपिका जनमनोन्मोद संपादनं तदभिलषता प्रदौ विगत तंद्र वंदे नंद व्रज स्त्रीणां पादरेणुमभीक्ष्णशः यासां हरिकथोद्गीतं पुनाति भुवनत्रयम्। અહીંયા ઉપસ્થિત સર્વે વૈષ્ણવો, આજે રાસ પંચાધ્યાયના 11મા સત્રના પ્રથમ દિવસે, એમ બીજો દિવસ પણ એમ પ્રથમ દિવસ છે, સત્ર તરીકે આપણે એકત્રિત થયા છીએ અને ગોપી ગીતનું આપણે રસપાન કરી રહ્યા હતા। શ્રી ગોપીનાથજીના 251મા વર્ષ નિમિત્તે આ રાસ પંચાધ્યાયનું સત્ર 11મું સત્ર છે અને આપણે વિવિધ પ્રકારથી શ્રી ગોપીનાથજીનો 251મો વર્ષ ઉજવી રહ્યા છીએ। તે પૈકી આ ભગવદ સત્સંગની શૃંખલાનું આયોજન કરવામાં આવેલ છે। ગોપી ગીતમાં ગોપીજનોની પૂર્વ ભૂમિકા એવી છે કે જમનાદીના તટ પર ઠાકોરજીને સ્મરણ કરતા કરતા જમનાજીના તટ પર એ આ ગીતનું ગાયન કરી રહ્યા છે અને વિવિધ પ્રકારના ગોપીજનો જે મહાપ્રભુજી સુબોધનીજીમાં બતાડી રહ્યા છે કે કયા ગોપીજન કોણ છે, કોણ સાત્વિક સાત્વિકી છે, કોણ રાજસી છે, કોણ નિર્ગુણ થી યુક્ત છે, એ બધા પ્રકારથી આનું વિશ્લેષણ આપણે કરી રહ્યા છીએ। તેમાં આપણે ગઈ વખતે જોયું હતું જે મહત્વપૂર્ણ વિષય આપણા સંપ્રદાય સાથે જોડાયેલો અને આપણે ત્યાં વારંવાર કહેવાતો વિષય, જે તાપ ક્લેશનું આપણે ઉલ્લેખ દરેક ઠેકાણે કરતા હોઈએ છીએ, તે વિષય અહીંયાથી ઉદ્ધૃત થયેલો છે, અહીંયાથી નિર્ગત થયેલો છે। તવ કથામૃતમ તપ્ત જીવનમ કવિ વિરીડિતમ કલ્મષાપહમ શ્રવણ મંગલમ શ્રીમદાતતમ ભુવિ ગૃણંતિ તે ભૂરિદા જનાઃ। આ વિષય પર આપણે ગઈ વખતે ચર્ચા કરી રહ્યા હતા। એમાં અડધો ભાગ આપણે ગઈ વખતે કરી શક્યા હતા ત્રીજા દિવસે અને અડધી સુબોધનીજી આપણે જોવાની બાકી હતી। ત્યાંથી આપણે આ સત્રનો આરંભ કરીશું। આનો શાબ્દિક અર્થ એવો થાય છે કે તવ કથામૃતમ તપ્ત જીવનમ કવિ વિરીડિતમ કલ્મષાપહમ। હે ભગવાન, આપનું કથારૂપી અમૃત સંસારથી તપેલાઓનું જીવન છે, જ્ઞાનીઓએ વખાણેલું છે, પાપનો નાશ કરનાર છે, શ્રવણ થતા જ આનંદ આપનાર છે। શ્રવણ મંગલમ શ્રીમદાતતમ ભુવિ ગૃણંતિ તે ભૂરિદા જનાઃ। લક્ષ્મીજી વાળું છે, જગતમાં વ્યાપી રહેલું છે, ઉદાર અને ભગવદ રૂપ વ્યાસ વગેરે મહાપુરુષોના આ કથાના ગુણગાન કરે છે। હવે આવો અર્થ અહીંયા લખ્યો છે। મહાપ્રભુજીના મત પ્રમાણે આ અનન્ય પૂર્વ એટલે કે જેમનું પૂર્વમાં લગ્ન થયું નથી એવી કુમારિકાઓ, એમાં રાજસ સાત્વિકી ગોપીજનો છે। રાજસ ગોપીજનો એટલે કે પાલન ધર્મ છે અને સાત્વિકી એટલે કે
ઉત્પન્ન થવાનો ધર્મ છે એમાં. અને અહીંયા બંને વસ્તુનો ઉલ્લેખ આવી રહ્યો છે એટલે મહાપ્રભુજી અહીંયા ગોપીજનોનું એ પ્રકારનું વર્ણન બતાડી રહ્યા છે. ગોપીજનો કહી રહ્યા છે કે અમે વિરહ અવસ્થામાં જે જીવી રહ્યા છીએ તે પોતાના પ્રયત્નથી નથી જીવી રહ્યા, પરંતુ આપની કથા જે વિરહ અવસ્થામાં પ્રાણ જતા અટકાવે છે એના દ્વારા જીવી રહ્યા છે. જો ભગવાન નથી તો આ ગોપીજનો જે પ્રકારના જે કોટીના ભક્ત છે એમના પ્રાણ નથી. સંયોગમાં ભગવાન હોય તો જ જીવાય એવું નથી. જો ભગવાન વિપ્રયોગાત્મક પરિસ્થિતિમાં હૃદયસ્થ દરેક ક્ષણમાં સાથે બિરાજતા હોય તો પણ પ્રાણ સરી પડતા નથી. એવી આ સ્થિતિ ગોપીજનો પોતાની બતાડી રહ્યા છે. તવ કથામૃતમ તપ્ત જીવનમ કવિ ભીડમ કલ્પશા. અહીંયા ભગવાનની કથા જે છે અને ભગવાનની કથાથી જે તાપ ક્લેશ મનમાં ઉત્પન્ન થાય છે તે કથાનું મહત્વ બતાડવા માટે ગોપીજનો આ વચન કહી રહ્યા છે કે ભગવાનની કથા એવી છે કે વિરહ અવસ્થામાં પ્રાણ જતા અટકાઈ દે છે. એટલે જેવી રીતે ભગવાનના ધર્મ છે કે એમની અંદર ઐશ્વર્ય, વીર્ય, યશસ્વી, જ્ઞાન અને વૈરાગ્ય આ છ ગુણ છે, તે જ પ્રકારે ભગવાનની કથામાં પણ આ છ ગુણ વિદ્યમાન છે. કહેવાનો તાત્પર્ય એવો થયો કે આપણે મનસ્મૂર્તિ, મનથી વિચારેલી એ ભગવાનની સ્વરૂપાત્મક મૂર્તિ, એની અંદર પણ એટલી સક્ષમતા છે, એમના વચન, એમનું ગુણગાન કરવામાં પણ એટલી સક્ષમતા છે જેટલી ભગવાનની અંદર પોતાની અંદર છે. કેમ કે એ જ સાક્ષાત સ્વરૂપ આ કથા સ્વરૂપેણ મૂર્તિમંત છે. એટલે આપણે ત્યાં શ્રી મહાપ્રભુજીએ પણ એ જ સિદ્ધાંત બતાડેલો છે, સેવાયામ વા કથાયામ વા યસ્યા શક્તિર દૃઢા. આ વિષય સમજવા જેવો છે અને તલસ્પર્શી વિષય છે. સંયોગ હોય કે વિપ્રયોગ હોય, પુષ્ટિ માર્ગની અંદર જે કોઈ પણ લોકો દીક્ષિત થયા છે, પુષ્ટિ માર્ગમાં પ્રવિષ્ટ થયા છે, તે લોકો માટે મહત્વપૂર્ણ એ છે કે ભગવાનના સ્વરૂપનું અનુસંધાન રહે. તમે સેવા કરતા હો ત્યારે પણ અને જ્યારે સેવામાંથી અવસર તમને પ્રાપ્ત સેવાનો નથી થઈ રહ્યો તેવા અનવસરમાં પણ ભગવાનનો રસાનુભવ થતો રહે. સંયોગ રસનો અનુભવ થાય તો ઉત્તમાતિ ઉત્તમ ભગવત કૃપા, અને એવો સુયોગ નથી તો ભગવત કથા રૂપી અમૃત, ભગવત કીર્તન રૂપી અમૃત, એનું પાન, એના રસનું પાન સદા કરતા રહેવું જોઈએ. એ ઘૂંટડે ઘૂંટડે એ ભગવત સ્વરૂપના રસને હૃદયમાં ધારણ કરવું જોઈએ. આ જ પુષ્ટિ માર્ગીય વૈષ્ણવોનું કર્તવ્ય છે. આ પુષ્ટિ માર્ગીય જીવ એટલો બળભાગી છે કે ભગવદ કથા રસ દ્વારા પણ એ જ રસરૂપ મૂર્તિ ભગવાનને અનુભવ કરી શકે છે વિરહ અવસ્થામાં. આ તાપનું મહત્વ છે પુષ્ટિ માર્ગની અંદર. આપણે ત્યાં એમને વાર્તાજીઓમાં નથી કહેવામાં આવ્યું કે यह मार्ग ताप क्लेश को है.
દામોદર દાસ હરસાણીની પ્રથમ વાર્તામાં दामोदर दास जी गोसाई जी ने कहे छे कि यह मार्ग हसवे खेलवे को नहीं है, यह मार्ग ताप क्लेश। तापनो अर्थ छे तपेला हो, तप्त हो, सेनाथी तप्त हो, पंचअग्निना सेवनथी, तप्त मुद्राओथी, खाली बाह्य श्रम आपीने शरीरने नहीं, आंतरिक रीते अने बाह्य रीते बंने रीते तप्त थवुं તે આ જ વિરહ અવસ્થાનું તપ છે। પુષ્ટિ માર્ગ આ તપને વિરહ અવસ્થાને તપ માને છે। એની અંદર થતું ભગવાનનું સ્મરણ, ભગવદ કીર્તન, ભગવત કથા, એને જ આપણે તપ્ત જીવન માનીએ છીએ। અને આ જ તપ્તપણું જીવની અંદર હોવું આવશ્યક છે। આ પુષ્ટિ માર્ગનો સિદ્ધાંત છે। અને એનાથી જે કલ્પન થાય છે, તાલાવેલી થાય છે, તાળી લાગે છે, ભગવદ દર્શનની, ભગવાનના સ્વરૂપની સેવા કરવાની, એ જે તાળી છે તે ક્લેશ, કલ્પન થવું, તે પુષ્ટિ માર્ગમાં ભગવાનના સ્વરૂપને ક્લિશ્યમાનાન જનાન દૃષ્ટવા કૃપાયુક્તો યદા ભવેતના સિદ્ધાંતથી નિરોધ લક્ષણ મહાપ્રભુજી ષોડશ ગ્રંથ, એ કલ્પન દ્વારા ભગવાન જે છે તે નિર્ગતામ બહી, હૃદયમાં બિરાજમાન ભગવાન જે છે તે સન્મુખ પ્રકટ થઈ જાય છે। એ ક્લેશના કારણે એ જીવને ક્લેશથી યુક્ત, તાપથી યુક્ત ભગવાન જોઈ શકતા નથી। એના પર કૃપા કરવા માટે કરુણ થઈ જાય છે, દીન દયાલ છે। અને આ જ પુષ્ટિ માર્ગનો મુખ્ય સિદ્ધાંત છે। એટલે આપણે ત્યાં કીધું યહ માર્ગ તાપ ક્લેશકો। હરિરાયજી પણ શિક્ષા પત્રમાં અનેકો ઠેકાણે આ વસ્તુને ચિહ્નિત કરે છે। વૈષ્ણવ સદા વિરહ ભાવેન ભાવાત્મા ભાવ્યતામ હરિ શ્રી કૃષ્ણ હૃદય દેશસ્થ સ્વામીની નામ કૃપાની। આપણે ત્યાં પુષ્ટિ માર્ગમાં તપ્ત ભાવ હોવો બહુ આવશ્યક છે। કારણ કે અતઃ શીતલ ભાવોસ્મિન માર્ગે નૈવોપયુજ્યતે। જ્યાં આપણા માર્ગમાં શીતળતા આવી ત્યાં આપણો બગાડ થયો, ત્યાં અહમ આવી ગયું। હું એમ વિચારું બેસીને કે બસ મારી સેવા તો થઈ ગઈ, તો પછી થઈ ગઈ, મારાથી શું બન્યું એનો વિચાર મારે નથી કરવાનો। પુષ્ટિ માર્ગમાં રહીને મારાથી શું નથી થયું તેનો વિચાર કરીને આપણે તાપ કરીએ છીએ। આ પુષ્ટિ માર્ગીય ભાવનાઓનું કેન્દ્ર છે। આપણે શીતળ ભાવ નથી રાખતા, આપણે હંમેશા તપ્ત ભાવ જાગૃત રહે। એટલે આપણે ત્યાં કીધું અપનો દોષ વિચાર સખી ઉનસો કચન કહીએ, કૃપા તો લાલન જો કી चाहिए। ભગવાનને આપણે કોઈ વસ્તુની પ્રાર્થના નથી કરતા। प्रार्थितैवा ततक्किं स्यात् स्वाम्यभिप्राय संशयात्, મહાપ્રભુજીના વચન છે। આપણે ત્યાં પ્રાર્થના નથી કરવાની હોતી, જો રાખે ત્યો રહીએ। લૌકિક તાપને પણ આપણે હૃદયમાં ધારણ કરીએ છીએ ને એમાં અલૌકિક તાપને પણ ધારણ કરે। આ પુષ્ટિ માર્ગની જીવન શૈલી છે। આપણે જીવન જીવવાનો આ માર્ગ છે વૈષ્ણવો। અને એને આ ગોપીજનો, આપણા ગુરુ, ગોપિકા, ગુરુવપ્રોક્તા, એ ગુરુઓ આપણને આ ઉપદેશ આપી રહ્યા છે કે તાપથી યુક્ત જીવન જીવવું, ભગવદ સ્મરણ કરવું, ભગવાનની કથામાં રચ્યા પચ્યા રહેવું। એ કથાની અંદર પણ એ જ ધર્મો બધા વિદ્યમાન છે। ઐશ્વર્ય, વીર્ય, યશસ્વી, જ્ઞાન, વૈરાગ્ય। અને આ વિષયની શ્રી મહાપ્રભુજી કારિકા અહીંયા આજ્ઞા કરી રહ્યા છે। આજે આપણે એ કારિકાથી આ વાર્તાને આગળ વધારી રહ્યા છીએ। ઐશ્વર્યસ્ય સમગ્રસ્ય ધર્મસ્ય ષડશ્રિયઃ જ્ઞાન વૈરાગ્યયોશ્ચૈવ ષण्णां ભગે ઇતિ રણા। હવે અહીંયા ધર્મસ્યના બદલે વીર્યસ્યનો પણ પાઠ છે। ઐશ્વર્યસ્ય સમગ્રસ્ય વીર્યસ્ય યશસઃ સ્વીયઃ।
એટલે ઐશ્વર્ય, વીર, યશસ્વી, જ્ઞાન અને વૈરાગ્ય જે કોઈ પણ પ્રકારના ધર્મો છે, આ છ ષટ ધર્મો જેની અંદર વિદ્યમાન હોય છે તેને ભગવાન કહીએ છીએ. ભગનો અર્થ છે આ છ ગુણ. જેવી રીતે બળવાન તો બળથી યુક્ત તે બળવાન, જ્ઞાનવાન તો જે જ્ઞાનથી યુક્ત છે તે જ્ઞાનવાન, શક્તિમાન, હે આપણે કહીએ છીએ ને એવી રીતે ભગથી યુક્ત જે છે તે ભગવાન. ને ભગ એટલે શું? આ છ ગુણો: ઐશ્વર્ય, વીર્ય, યશસ્વી, જ્ઞાન અને વૈરાગ્ય. આ પ્રકારે આ વસ્તુને સમજવી જોઈએ. એ પ્રકારનો કોઈ સ્થળે પાઠ જોવામાં આવે છે કે ધર્મસ્યના બદલે વીર્યસ્ય છે, એ સમજી શકાય તેવી વાત છે. આ બાબતમાં ગોપીજનો યુક્તિ આપે છે કે અલૌકિક વસ્તુઓ સિદ્ધ કરનાર વીર મહત્વ છે તે ધર્મરૂપ છે, અર્થાત ધર્મ અને વીર બંને એક જ છે. એ રીતે અહીંયા આ વસ્તુનો પ્રકાશ કરી રહ્યા છે. કારણ કે જે ધર્મ વાળું છે તે પાપ નાશ કરનારું હોય છે અને અલૌકિક વસ્તુ સિદ્ધ કરાવનારું હોય છે. ભગવાનની કથા પણ પાપ નાશ કરનારી છે અને અલૌકિક કાર્યને સિદ્ધ કરનારી છે. એટલે બે હેતુ અહીંયા ભગવદ વીર્ય દ્વારા, ભગવદ પરાક્રમ દ્વારા, ભગવાનના મુખ્ય ધર્મ દ્વારા, ધર્મ સ્વરૂપ દ્વારા એ સિદ્ધ થઈ રહી છે. પ્રાયશ્ચિત વગેરે પણ દેખાતી રીતે પાપનો નાશ કરે છે. હવે કલ્મશાપહમ પર આ વાત ચાલી રહી છે. કલ્મશાપહમ એટલે કે પાપનો નાશ કરનારી છે ભગવાનની કથા. ભગવદ કથા દ્વારા પાપનો નાશ થાય છે. આ વસ્તુ સ્વાભાવિક રીતે પણ સમજવા જેવી છે. પહેલા કે પાપનો નાશ કરવા માટે અલગ અલગ પ્રકારની વિધિઓ છે અને એક ભગવદ કથા છે. તો લૌકિક મર્યાદાના રૂપે આપણે જોઈએ તો કોઈ વિશિષ્ટ પ્રકારનો પાપ, વિશિષ્ટ પ્રકારનો અપરાધ કર્યું હોય તો ધર્મશાસ્ત્ર એના માટે વિશિષ્ટ પ્રકારનું પ્રાયશ્ચિત ફાળવીને બતાડે છે. ધર્મશાસ્ત્ર એટલે કે શું ધારણ કરવું, શું ધારણ ન કરવું, કર્તવ્ય અકર્તવ્યનો બોધ કરાવે છે ધર્મ. અને એના માટે ધર્મ, અર્થ, કામ, મોક્ષ એમાં પહેલું આ ધર્મ છે જેના વિવિધ પ્રકારના શાસ્ત્રો આપણા પૂર્વજોએ આપણને આપેલા છે. અલગ અલગ ઋષિ મુનિઓએ પોતાના સ્મૃતિ ગ્રંથો આપેલા છે. જેવી રીતે મનુસ્મૃતિ છે, મનુરાજાની છે, પરાશર સ્મૃતિ, અત્રિ સ્મૃતિ, હરિત સ્મૃતિ, કાત્યાયન, આંગિરસ, આપસ્તંભ, વશિષ્ઠ, અલગ અલગ ઋષિ મુનિઓએ અલગ અલગ સ્મૃતિઓ આપેલી છે. એનું બધાનું સંકલન કરીને આ ધર્મશાસ્ત્ર બને છે, જેમાં શું કરવું, શું ના કરવું તેનો ઉલ્લેખ હોય છે. ધર્મ સિંધુ છે, નિર્ણય સિંધુ છે, આ બધા ગ્રંથો ધર્મશાસ્ત્રના ગ્રંથો કહેવાય છે. અને એમાં કોઈ પણ દોષ કોઈ વ્યક્તિ કરે છે, કોઈ પણ પાપ કોઈ વ્યક્તિ કરે છે, મહાપાતકો સુધી ના અલગ અલગ એની કેટેગરીઓ આ ઋષિ મુનિઓ બતાડે છે. અને યત્તત પાપ માટે, યત્તત દોષ, નાના દોષ હોય તો એના માટે પણ, મહા અપરાધ હોય તો એના માટે પણ, મહાપાતકો હોય એના માટે પણ એની પ્રાયશ્ચિતની વિધિ બતાડે છે. જેવી રીતે કૃચ્છ વ્રત, અતિ કૃચ્છ વ્રત, તપ્ત કૃચ્છ વ્રત, છેક ચાંદ્રાયણ સુધી એનો નિર્ણય બતાડેલો હોય છે. અને અમુક બ્રહ્મ હત્યાદી 4 દોષો છે તેની નિવૃત્તિ નથી, એવું પણ ધર્મશાસ્ત્રો કહે છે. તો આ પ્રાયશ્ચિતની વિધિ જે છે એની અંદર અમુક પ્રકારના લિમિટેશન્સ છે, એની મર્યાદાઓ છે. સમજાય છે ને? પ્રાયશ્ચિતનો વિષય હું સ્પષ્ટ કરવાનો પ્રયત્ન કરું છું, જે અહીંયા બતાડવામાં આવી રહ્યો છે. એટલે પ્રાયશ્ચિત વગેરે પણ દેખાતી રીતે પાપનો નાશ કરે છે. તો પછી ભગવાનની કથાની વિશેષતા શું છે? આ એક શંકા ઊભી કરવામાં આવી છે. એનો હવે અહીંયા જવાબ આપી રહ્યા છે. પ્રશ્ન સમજાયો ને બધાને?
કે પ્રાયશ્ચિત કરવાથી પણ પાપનો નાશ થાય છે. તો ભગવાનની કથા સાંભળવાની કે કથા શ્રવણ કરવાની ક્યાં આવશ્યકતા છે? એનાથી પ્રાયશ્ચિતથી આપણે પૂરું કરી નાખીશું. તો અહીંયા કહે છે, આ શંકાને દૂર કરવા માટે ગોપીજનો કહે છે શ્રવણ મંગલમ. ગોપીજનો શું કહી રહ્યા છે? શ્રવણ મંગલમ. શું કહી રહ્યા છે? હા, એટલે પ્રાયશ્ચિતમાં તો ગાયનું છાણ વગેરે શરીર ઉપર ચોપડવામાં આવે છે અને ઉપવાસ કરવામાં આવે છે. એટલે પ્રાયશ્ચિત રૂપથી જ આ મંગલ અશુભ છે. વળી તે ઘોર હોવાથી સાંભળવામાં પણ આ મંગલ છે. આ કથા તો ઉદાર ચરિત્ર છે. તેમાં ભગવાનના ઉદાર ચરિત્રોનું વર્ણન કરવામાં આવ્યું છે. ભગવાનની કથા સાંભળવામાં આવે છે, તેના દ્વારા તરત જ એ કથા આનંદ ઉત્પન્ન કરે છે. એ કથાના શ્રવણથી આનંદ થાય છે. પ્રાયશ્ચિતનો રસ્તો જે છે તે ક્લિષ્ટ છે. એની અંદર શરીરને ક્લેશ ભોગવવો પડે છે, વિવિધ પ્રકારની તકલીફો ભોગવવી પડે છે. ઘોર વ્રતો અને તપસ્વી જીવન દૈહિક શ્રમ આપીને નિર્વહન કરવું પડે છે. અને આ કથા તો એવી છે કે પાપનો નાશ કરે જ છે. ઘી સાથે ગોળ પણ છે, એની અંદર આનંદ પણ પ્રગટ કરે છે. આ કથાની અંદર ભગવદ ગુણગાન છે, ભગવાનનું સ્વરૂપ છે, ભગવાનના ચરિત્રો છે, ભગવાનનું અંગોપાંગોનું વર્ણન છે, નક્ષત્ર વર્ણન છે, ચરિત્રોનું વર્ણન છે, કૃપાનું વર્ણન છે. એના દ્વારા જો દોષ દૂર થતા હોય તો કથા ઉત્તમ ગણવી કે પ્રાયશ્ચિત ઉત્તમ ગણવી? એટલે અહીંયા શ્રવણ મંગલમ, શ્રવણ કરતાની સાથે અમંગલને દૂર કરે છે, મંગલ પ્રદાન કરે છે. સાવરો મંગલ રૂપ નિધાન, જા દિન તે હરી ગોકુલ પ્રગટે, દિન દિન હોત કલ્યાણ. बैठी रहो श्याम गुण सुमरो, रैन दिना सब जाम, श्री भटके प्रभु नैन भर देखो, पीतांबर घनश्याम. આ સ્વરૂપનું ચિત્રણ થાય છે. આના દ્વારા અમંગલનો નાશ આપોઆપ થઈ જાય છે અને મંગલનો ઉદય થઈ જાય છે. મંગલ મંગલમ વ્રજ ભુવિ મંગલમ, વ્રજ મંગલમ ઇહ શ્રી નંદ યશોદા નામ સુકીર્તન में तद रुचिर उत्संग, रुचिर उत्संगમાં સુલાલિત પાલિત રૂપમ. આ શ્રી ગુસાઈજી આની ભાવના કરે છે. અદ્ભુત મંગલ એટલે કે કલ્યાણકારી, શ્રેયસ્કર. જે આપણે વૈદિક શ્રુતિઓ આપણને કહે છે ભદ્રં કર્ણે વૃષ્ણ્યામ દેવાઃ, આ ભદ્ર છે, મંગલ છે. એ જ સ્વરૂપ છે. એટલે એ આનંદ ઉત્પન્ન કરે છે, એ વાત અનુભવથી સિદ્ધ થયેલી છે. તેથી કથા શ્રવણ મંગલ છે. આ ચોથા વિશેષણથી કથાના યશ સ્વરૂપી ગુણનું વર્ણન કરવામાં આવ્યું છે. અર્થાત ભગવાનની અને ભગવત કથાની કીર્તિ બંને સરખી છે એમ કહેવામાં આવ્યું છે. ભગવાનની કીર્તિ પણ એવી છે અને ભગવાનની કથાની પણ કીર્તિ એવી છે. હવે જો અહીંયા આ અલૌકિકત્વ સૂચિત થઈ રહ્યું છે બહુ સ્પષ્ટ રીતે. કોઈ વ્યક્તિ હોય લૌકિક, સામાન્ય માણસ હોય, એ વ્યક્તિ એટલે કે પોતે જે વ્યક્તિ છે તે, અને એનું નામ તમે લો, કોઈ એક્સ નામ લઈ લીધું તમે, તો એમાં સરખા ગુણ દેખાય છે તમને લૌકિકમાં? અહીંયા ભગવાનમાં તો એમના સ્વરૂપ અને એમનું નામ, રૂપ નામ વિભેદેન જગત ક્રીડતી હોય, બંને સરખું છે. નામ સેવા અને રૂપ સેવા. આપણે ત્યાં તો થોડા લાઇટર નોટ પર કહીએ તો લૌકિકમાં તો કેવું હોય, શાંતાબેન નામ હોય, શાંતિ જ ના હોય ને.
ધીરજ ના હોય, ધીરજ જ ના હોય એની અંદર. હે આ બધા અલગ અલગ. અને અહીંયા તો ભગવત નામ જે છે, ભગવત કથા પણ જે છે તે નિરોધ કરનારી છે, પ્રમણચિત્ત કરનારી છે, પૂર્વી દેવા વાળી છે. શ્રી કૃષ્ણ કીધું હોય તો એ સ્વરૂપમાં તન્મય થઈ જવાય સીધા. એમાં અને એમના સ્વરૂપમાં કોઈ અંતર પડતો. આ ભગવત કથા પણ એ પ્રકારની છે કે જેની અંદર આ સમગ્ર પ્રકારના ધર્મો રહેલા છે. એટલે અહીંયા યશની, ભગવદ યશની વાત કરી. જેવું યશ ભગવાનના સ્વરૂપની અંદર છે તેવું જ યશ ભગવાનની કથાની અંદર છે. એ વસ્તુ અહીંયા સૂચિત કરી છે. હવે આગળ કહે છે, એક મિનિટ હું જલપાન કરી લઉં છું. હવે પાપ નાશ કરવાની વાત છે, કલ્મશાપહમ પર. તો અહીંયા કહી રહ્યા છે પુત્ર પિતૃઓના ઋણમાંથી મુક્ત કરે છે અને તે રીતે પાપનો નાશ કરે છે. પૂ નામના નરકમાંથી જે કાઢે તેનું નામ પુત્ર, જેમાંથી ત્રાણ કરે એવું કહેવાય છે. એટલે પુત્ર જન્મ વગેરેમાં પ્રસંગોનું શ્રવણ પણ કથાની માફક કેટલેક અંશે પાપનો નાશ કરનારું છે. તેથી તે પણ શ્રવણ મંગલ કહી શકાય. તો પછી ભગવત કથાની વિશેષતા શું છે? એવો શબ્દ પણ આપણને સાંભળવા મળે કે પુત્ર જન્મ થયો છે તો એ પણ મંગલનો ઉદય કરે છે. તો આ ભગવાનની કથા શ્રવણ મંગલ છે, એમાં શું વિશેષતા છે? તો એ બાબતનો અહીંયા ખુલાસો મહાપ્રભુજી કરી રહ્યા છે. આ શંકાને દૂર કરવા માટે ગોપીજનો કહે છે શ્રીમત, એટલે કે પુત્ર જન્મ વગેરે પ્રસંગો ધનનો ખર્ચ કરાવનારા છે, પણ ધન આપનારો તો નથી. શ્રી એટલે લક્ષ્મીજી, શ્રીમદાતતમ છે ને. તો અહીંયા તો ખાલી ખર્ચો કરાવનાર નથી, આ તો લક્ષ્મીજી ઓર ઉપરથી પ્રદાન કરનાર છે. પુત્ર જન્મ થાય તો ખર્ચો થાય બધો, ઘણો બધો. તો શ્રવણ મંગલથી ખર્ચો થતો નથી અહીંયા તો ઓર લક્ષ્મીજી સહિત ભગવાન પધારે છે હૃદય. અહીંયા તો જહાં શ્રી સહસ્ર સહિત હરિ ક્રીડત શોभित सूरजदास अब न सुहाए विषय रस चिल्लर वही समुद्र की आस चकीरी चल चरण सरोवर जहां नहीं प्रेम वियोग जहां ब्रह्म निशा होत नहीं मधुरे सो सायर सुख योग सनक से हंस मीन मुनिजन नख रवि प्रभा प्रकाश प्रफुल्लित कमल निमिष नहीं शशिधर गूंजत निगम सुवास जिह सर सुभग मुक्ति मुक्ता फल विमल सुकृत जल पीजय सो सर छाड़ क्यों कुबुद्धि विहंगम यहाँ रही कहा कीजय. तो कहाँ रही है? तो कि जहाँ श्री सहस्त्र सहित हरि क्रीडत शोभित सूरजदास अब न सुहाय विषय रस चिल्लर सोई समुद्र की आस. तो ज्યાં सहस्र लक्ष्मी सहस्र लीला भी से विमान कला એ કલાનિધિ સહસ્ર લક્ષ્મીઓ સાથે રમણ કરનારા ભગવાન જ્યાં બિરાજમાન છે ત્યાં લક્ષ્મીજીની શું ખોટ છે? એ જ્યારે હૃદયમાં પધારે છે તો એમના ચરણ ચાપવા માટે, એમની ચરણ સેવા કરવા માટે હજારો લક્ષ્મીજીઓની જ્યાં કોટી નથી તેવા આ બ્રજ ભક્તો એમના ચરણારવિંદમાં બિરાજમાન છે. સદાય સેવા કરવા માટે સદા લબ્ધ છે. તો પછી આ કથા લક્ષ્મીજી આપનારી તો નિશ્ચિત રૂપે છે. ભગવાનના સ્વરૂપને સ્થાપિત કરનારી છે તો લક્ષ્મીજીની ક્યાં વાત આવી? તો અહીંયા શ્રી જે છે, શ્રી ધર્મ, ઐશ્વર્ય વીર્ય શ્રી જ્ઞાન અને વૈરાગ્ય, તો શ્રી ધર્મનું અહીંયા નિરૂપણ કરવામાં આવ્યું છે.
સમજાય છે ને બધા વૈષ્ણવોને? એટલે ભગવત કથા શ્રવણ કરનાર અને કહેનાર બંનેને લક્ષ્મીજી સિદ્ધ થાય છે. આ કથામૃત જેની અપેક્ષા લક્ષ્મીજી પણ રાખે છે, એટલે કે કથામૃત લક્ષ્મીથી યુક્ત છે, તે વસ્તુ પ્રતિપાદિત કરે છે. હવે આગળ કે છે, મને રાજ્ય મળ્યું તે પ્રમાણે જ્યારે માણસ શ્રવણ કરે છે ત્યારે પણ તેને લક્ષ્મીજીની સિદ્ધિ થઈ જાય છે. હવે આ પુત્ર જન્મની વાત થઈ. હવે કોઈ કહે કે તમને આટલા કરોડ રૂપિયા મળ્યા છે, તો એ બી સાંભળીને ઓહો મંગલ સમાચાર છે, આ તો સારા સમાચાર છે. તો એ વસ્તુ પણ મંગલ આપનારી છે. તો આમાં અને કથામાં પાછી શું વિશેષતા છે એ બી કહું. તો એ વસ્તુનું નિરૂપણ અહીંયા મહાપ્રભુજી કરી રહ્યા છે. ગોપીજન કહે છે આતતમ, શ્રીમદ પહેલા કીધું અને આતતમ કીધું. આ એટલે કે સર્વતઃ, બધી જગ્યાએથી, બધેથી. તતમ એટલે કે વ્યાપી, એટલે કે વ્યાપ્ત, બધી જ પ્રકારથી સર્વત્ર વ્યાપેલું જે હોય તેને આતત કહેવાય. અને રાજ્ય વગેરે તો પરિચ્છિન્ન છે, એમાં તમને બધું નથી મળી જતું. એક બંગલો મળે એટલે પછી ગાડીનું શું, ગાડી મળે એટલે કે બે ગાડીનું શું, સારી ગાડી મળે એટલે એનાથી સારીનું શું, એક બંગલો મળે તો ખેતરનું શું, એ તો ચાલતું રહે પાછું. અને આ તો જે છે તે સર્વત્ર વ્યાપક છે. બધી જ વસ્તુ બહુ વ્યાપક દૃષ્ટિકોણથી લક્ષ્મીજી આપનારું છે. નાના સંદર્ભની લક્ષ્મીજી આપનારું નથી, લક્ષ્મ્યાંશ આપનારું નથી. આ લક્ષ્મીજીને જે વસ્તુ જોઈએ છે તે આપનારું છે. એટલે આની વિશેષતાની ક્યાં વાત કરવી, એવી વાત અહીંયા કહી રહ્યા છે. આ ભગવાનનું ઐશ્વર્ય તે પ્રમાણે પરિચ્છિન્ન નથી, કારણ કે એ બધામાં અંદર અને બહાર સર્વ પ્રકારથી વ્યાપેલું છે. કથામૃત પણ બધા જ લોકોમાં વ્યાપી રહેલું છે. ભગવત કથા તો આ 14 લોકમાં ગાવામાં આવી રહી છે. એમાં કઈ બી વસ્તુ રહેતી નથી, બાકી રહી જતી નથી, તેમાં બધું જ વ્યાપ્ત છે, એવું અહીંયા કહેવાનું સીધો તાત્પર્ય છે. તેથી આપની ભગવાનની કથા સ્વરૂપથી અને ધર્મથી આપના જેવી છે. એટલે આપની કથાને લીધે જ અમે જીવીએ છીએ, ગોપીજનો કહી રહ્યા છે. નહીં કે અમારા સ્વતંત્ર પ્રયત્નથી. આ પ્રમાણે કહેવામાં ગોપીજનો ભગવત કથાની શ્રેષ્ઠતાનું વર્ણન કરતા કહે છે કે આપ કદાચિત અમને મારો પણ છો, જ્યારે તે જ સમયે આપની કથા અમૃત જે છે તે અમને જીવાડે છે. ભક્તિભાવની ઉત્કૃષ્ટ શૃંગ છે. ભગવાનને ગોપીજનો એ પ્રકારે કહી રહ્યા છે કે આપ અમને મારો છો. મારો છો કઈ રીતે? દર્શન ના આપવાના કારણે, વિરહ અવસ્થામાં નાખવાના કારણે. પણ આપની કથા જે છે તે અમને જીવાડી દે છે. આ કથા જે છે, આપનું સ્મરણ જે છે, આપના ચરિત્રોનું ગાન જે છે, તે અમને આપના સ્વરૂપના દર્શન કરવા માટે જીવડાવે છે. કેટલી અદ્ભુત વાત છે. ભગવદ કથાનું મહત્વ આનાથી વિલક્ષણ કોણ વર્ણન કરી શકે? મને નથી લાગતું કે આનાથી વિશેષ કઈ વર્ણન કરે કોઈ કરી શકે. આ ગોપીજનોએ ઉત્તમોત્તમ પરાકાષ્ઠાની ભાવનાઓ આપણને પ્રદાન કરેલી છે. આ પ્રકારે ભગવત કથા ભગવાન કરતા ઉત્તમ છે એમ કહેવામાં આવ્યું છે. પણ આ બાબત એક જ ફેર છે, અને તે એ છે કે ભગવાન રસનો અનુભવ કરાવવામાં સ્વતંત્ર છે, જ્યારે કથામૃત જે છે તે પરતંત્ર છે. કારણ કે કથામાં વક્તાની મદદની જરૂર રહે છે. જ્યારે બ્રહ્મા વગેરે આપની પ્રાર્થના કરે છે ત્યારે આપ અવતાર ધારણ કરીને જગતમાં પધારો છો,
પણ અહીં પધારીને પાછા આપ અંતર ધ્યાન થઈ જાઓ છો. પણ કથા તો આવીને કોઈ દિવસ તિરોહિત થતી જ નથી. આ કારણથી જ આવા કથામૃતનું જે લોકો જગતમાં ગાન કરે છે તે જ ભૂરિદ બહુ અર્થ આપનારા છે. તે એટલે કે વ્યાસ વગેરે પ્રસિદ્ધ મુનિઓ, આ મુનિઓ ભૂરિદ બહુ અર્થ આપનારા છે અને અજન કેવલ ભગવદ સ્વરૂપ અથવા તો જન્મ વગેરે દોષથી રહિત છે. આ રીતે ભૂરિદા જનાહ એ સમસ્ત પદને મહાપ્રભુજી વિશ્લેષિત કર્યું છે. ભગવત સ્વરૂપ અને ભગવત કથા એ બે સરખા છે એમ જણાવવામાં આવ્યું, પણ કથામૃત જલની માફક વિરલ એટલે કે પ્રવાહી છે. ભગવત કથા તો રસ છે, ઘનીભૂત રસ છે કે દ્રવીભૂત રસ છે. આ તો વહેતું જાય છે એટલે દ્રવીભૂત ગણ્યું છે. તો આ તો તરલ છે, વિરલ છે, પ્રવાહી છે. ઘનીભૂત એટલે કે પિંડની ઘન પદાર્થની માફક નથી. અને ફક્ત જ્યારે મરણ આવે ત્યારે જ તે કથામૃત મરણને દૂર કરે છે. પણ પિંડની માફક એકત્ર મળીને ઘનરૂપ થઈને રસ ઉત્પન્ન કરતું નથી. એટલે આ કથામૃત જે છે વિરલ રસમાં અને પિંડ ઘનમાં જેટલો તફાવત છે તેટલો તફાવત આપના સ્વરૂપમાં અને આપની કથામાં છે. સ્વરૂપને ઘનીભૂત સમજાયો અને ભગવાનની કથાને દ્રવીભૂત સમજાયો. સ્વરૂપ સેવા ઘનીભૂત સ્વરૂપમાં થઈ શકે છે અને નામ સેવા તો તરલ છે, ક્યાંય બી થઈ શકે, કેવી બી અવસ્થામાં થઈ શકે, કેવી પણ જગ્યાએ થઈ શકે, કેવા પણ વ્યક્તિની સામે પણ થઈ શકે, કેવા પણ કોઈ પણ એની મર્યાદા નથી. અષ્ટાક્ષરનો જપ તમે ક્યાંય બી કરી શકો છો. એટલે અહીંયા કીધું કે આપની કથા જે છે તે અહીંયા ઉત્તમ બતાડવામાં આવી છે. છતાં પણ ભગવદ કથા વિરહ અવસ્થામાં મરણ દૂર કરવામાં ઉપયોગી છે. તેથી જ તે કથા ભગવદ સ્વરૂપ તરીકે સ્તુતિ કરવામાં આવે છે. આ જ કારણથી ભગવાનની કથા કહેનારા મુનિઓએ ભગવદ કથા સંભળાવીને લોકોને બહુ લાભ આપ્યો છે. પરીક્ષિત રાજા પ્રવૃત્તિ લોકોને મરણ સમયે આ કથાનું દાન કર્યું છે. એટલે કથાને લીધે જ અમે ગોપીજનો વિરહ અવસ્થામાં જીવી શકી રહ્યા છે. અને અમે પણ આ જ કથાના આધારે જીવી રહ્યા છીએ. આ કથા ના હોય તો અમે જીવી શકીએ નહીં. કેમ કે આ પ્રત્યક્ષ સ્વરૂપ જે અમારી સન્મુખ બિરાજમાન હતા એ તો અંતર ધ્યાન થઈ ગયા છે, ક્યાંય દેખાતા નથી. પણ આપની કથાના આધારે અમે જીવી રહ્યા છીએ. મરતે કા સહારા, આ મરતે કા સહારા છે ભગવાનની કથા. જે બધેથી ગયો તે કથાથી નથી જતો. તે ભગવાનની કથાનું શ્રવણ કરે, ભગવાનનું ગુણગાન કરે, ભગવાનના સ્વરૂપને હૃદયમાં ધારણ કરે, બસ એટલું જ એના માટે યુક્ત છે. એ ક્યાંયથી પણ બચી શકે છે. મરણ તો શું વસ્તુ છે? આ ઉપરથી એમ જણાય છે કે બીજી ગોપીઓ ભગવત કરતી હશે અને તે કથાને લીધે જ ગોપીજનો વિરહ અવસ્થામાં જીવી શક્યા હશે. સરસ સરસ. એક જણ વર્ણન કરે છે, એક જણ સાંભળે છે. આપણે જોયું ને અનુસંધાન ગોપીજનો કઈ રીતે અન્વેષણ કરતા હતા. આગળ બધું વર્ણન આવ્યું. અન્વેષણ લીલા આવી, અનુકરણ લીલા આવી. આ બધાના દર્શન આપણે પૂર્વના સત્રોમાં કર્યા છે. અને અહીંયા ગુણગાનનું વર્ણન થાય છે. અહીંયા એક જણ ગુણગાન કરે છે, બીજા જણ ગુણગાન સાંભળી રહ્યા છે. એના દ્વારા એકબીજાને જીવડાઈ રહ્યા છે. આ ભગવત કથા જેવી વસ્તુ છે એ જ અમૃત છે કે જે જીવડાઈ રહ્યું છે. આમ સુખદેવજી હવે આગળ કહે છે, અનન્ય પૂર્વ રાજસતામસી વર્ણન પ્રહસિતમ એ શ્લોકથી વર્ણન કરે છે. હવે આગળનો શ્લોક આવશે.
અત્યાર સુધીની વાતમાં ભગવદ કથાનું મહત્વ સમજવા લાયક છે વૈષ્ણવ. આપણે પુષ્ટિ માર્ગમાં ભગવદ ગુણગાનનું કથાનું મહત્વ ખાલી બોલવા માટે બોલીએ છીએ કે આપણે ત્યાં બહુ મહત્તમ છે, બહુ મહત્તમ છે, પણ આપણે લોકો એ મહાત્મ્યને ધારણ કરતા નથી. ખાલી બોલવામાં કઈ કરીએ છીએ. નહીંતર આપણે લોકો જે વસ્તુ અત્યારે ભૂલી ગયા છીએ કે વિપ્રયોગાત્મક અવસ્થામાં એટલે કે અનવસરમાં જૂના વૈષ્ણવો પ્રાચીન અમે બધા એવા જોયા, ગોસ્વામી બાળકો પણ અમે પ્રાચીન બધા એવા જોયા છે, અત્યારે પણ જોઈ રહ્યા છીએ ઘણા સરખા લોકોને. આખો દિવસ એમના હાથમાં ગૌમુખી હોય છે ને જપ કરે છે. આખો દિવસ તપ્ત ભાવ દૃઢ ત્યારે જ રહેશે કે જ્યારે તમે એ ભગવાનના સ્વરૂપને હૃદયમાં ધારણ કરીને રાખશો, જ્યારે એમનું ગુણગાન કરતા રહેશો. અમે પ્રાયઃ પહેલા જોતા હતા મંદિરોમાં, અમારા ત્યાં બધી જગ્યાએ બીજા ગોસ્વામી બાળકોને ત્યાં પણ જોતા હતા, અને જ્યાં ગોસ્વામી બાળકો નથી બિરાજતા એવા ઠેકાણે પણ જોતા હતા કે સાંજનો સમય થાય એટલે બધા વૈષ્ણવો બેસીને સત્સંગ કરે, 15 મિનિટ પણ કરે, ગુણગાન કરે, ભગવત કથા કરે. 84 ની વાર્તાનો એક પ્રસંગ વાંચે, પછી 252 નો વાંચે, પછી શિક્ષાપત્ર 1 વાંચે, એક શ્લોક, પછી કંઈક બીજા વચનામૃતો હોય તે વાંચે, અને પછી પાછું ભગવદ વાર્તાનું સંપુટ સુબોધનીજી થોડું વાંચન કરે. આ બધો ક્રમ અત્યારે પણ ઘણા બધા ગોસ્વામી બાળકોને ત્યાં ચાલુ છે. ઘણા લોકો નેગેટિવ વાતો ઘણી બધી કરે છે. હું આ પોઝિટિવ વસ્તુ, સકારાત્મક વસ્તુઓ કહેવા માંગુ છું કે હજુ બી આ પરંપરા જીવતી છે. આ સત્સંગનો મહિમા છે વૈષ્ણવો. ઘણી જગ્યાએ હું પોતાનો અનુભવ પૂછું અહીંયા જ. આજ મંદિરમાં એક મંડળ ત્યાં બેઠું હોય, એક અહીંયા બેઠું હોય, એક ભંડારના ઓટલે બેઠું હોય, એક દોડી પર બેઠું હોય. તાતીનું મંડળ અલગ ચાલતું હતું, એ થઈ જાય પછી દાદીજીના મંડળમાં બધા જાય વૈષ્ણવો. અને અમે એવા માહોલમાં નાના હતા ત્યારથી મોટા થયા છીએ. અમને એ માહોલ જે છે તે અમુક વાર સ્મરણમાં આવે છે તો રોમાંચ થાય છે કે આપણે ત્યાં સત્સંગનું, ભગવત કથાનું કેટલું મહાત્મ્ય છે. પણ અત્યારે પ્રાયઃ આપણને આટલા બધા શ્રેષ્ઠ સાધનો મળી ગયા છે. મોબાઈલ છે, સોશિયલ મીડિયા છે, આ બધાના મારફતે આપણે અલગ અલગ પ્રકારની વસ્તુઓ ભગવત સત્સંગ કરવા માટે સહુલિયત આપણને મળી ચૂકી છે. પણ આપણે એના કારણે આપણા તાપ ભાવને ખંડિત કર્યા સિવાય બીજું કોઈ કામ કરતા નથી. આપણને કથાએ ઓનલાઈન જોઈએ છીએ, ભગવત સ્વરૂપના દર્શનોએ ઓનલાઈન જોઈએ છીએ, બધું આપણને ઓનલાઈન જોઈએ છે. જો એ જ વસ્તુ બધાને જોડવા માટે કામ આવતી હોય, સત્સંગ દ્વારા સંગઠન માટે જો જોડાવામાં ઉચિત આવતી હોય, પ્રયોગમાં તાપ ભાવને વધારવા માટે પ્રયોગમાં આવતી હોય, તો એ આપણા માટે ઔષધિ રૂપ છે, નહીં તો એ આપણા માટે વિષ રૂપ છે, ઝેર જેવી છે. આજે વૈષ્ણવો આ વસ્તુ આ કોઈ બીજાના માટે નથી હોતું. ભગવત સત્સંગ કરવો, ભગવત ગુણગાન કરવા, ભગવત કથા પર ચિંતન કરવું, તે આપણે કોઈ બીજા માટે નથી કરતા. જ્ઞાનવર્ધન કરવા માટે નથી કરતા. આપણે પોતાના માટે, જેવી રીતે દવા ઔષધિ આપણે લેતા હોઈએ છીએ તે પોતાના માટે લઈએ છીએ, બીજા માટે નથી લેતા. અને એના તાપ દ્વારા, એના દાહ દ્વારા એ રોગનો નાશ કરે છે ઔષધિ. એવી રીતે જ આ ભગવદ સત્સંગ એવી વસ્તુ છે કે જે આપણા અંદર રહેલો આ રોગ જે છે લૌકિકનો, એ લૌકિકના રોગને, દૂષણને દૂર કરવા માટે આ સત્સંગ રૂપી ઔષધિ આપણે લેપન કરવી જોઈએ.
કઈ નહીં, આપણે 10 વૈષ્ણવ આજુબાજુ રહેતા હોય તો ભેગા થઈને ભગવદ સત્સંગ કરવો જોઈએ. ઓફલાઈન, ઓનલાઈન ની વાર્તા ભૂલી જાઓ એમ સમજો નથી આપણી પાસે. એનો લાભ મળે તો વિશેષ રૂપે લઈ લો, એમાંય વાંધો નથી, એનો વિરોધ નથી ક્યાંય. લાભ તો માણસને જ્યાંથી મળે છે ત્યાંથી લે છે. તો મોબાઈલમાંથી મળે તો લઈ લેવાનો. પણ નિયમનું ખંડન જે થઈ રહ્યું છે, નિત્ય નિયમનો ક્રમ આપણો જે ખંડિત થઈ રહ્યો છે, તે બધા વૈષ્ણવોને હું આ ગોપીનાથ દાદાના 250મા વર્ષમાં આ સત્સંગમાં રાસ મંચાધ્યાયના નિમિત્તમાં આપ લોકોને આ ઉપદેશ કરવા માંગુ છું. જો આપ ગ્રહણ કરતા હો તો હું આજ્ઞા કરવા માંગુ છું કે આપ પોતાના ઘરના 4 સભ્યોને બેસાડીને પણ ભગવદ સત્સંગ કરો. વાતો કરીએ છીએ આપણે, જે કોઈ ચોપડી છે, કોઈ ઓનલાઈન લિંક છે, કોઈ ફલાણું છે, અમારા છોકરાઓ સન્મુખ નથી થતા, એમને ભગવાનનું નામ નથી લેવું, એમને ફલાણું નથી કરવું, એમને ઢીંગણું નથી કરવું, બધી જાતની આપણે વાર્તા કરીએ છીએ. આપણા બાળકોને, આપણા યુવા વર્ગને આપણે એમ નથી કહેતા 5 મિનિટ બેસો, આપણે ભગવત સત્સંગ કરીએ 10 જ મિનિટ. એટલો તો ટાઈમ નીકળે કે ના નીકળે માણસને? એટલા તો કોઈ બિઝી નથી બધા. 4 જણા ઘરના પણ બેસીને સૂતા પહેલા કે કોઈ પણ સમયે તમને અનુકૂળતા હોય એવા સમયે બેસીને ભગવદ સત્સંગ કરો. એમાં પ્રશ્નો નીકળવાના છે. આવું કેમ થયું, ફલાણું કેમ થયું, ચલો ગુરુદેવ પાસે. ત્યારે સન્મુખતા આવશે. જ્યાં સુધી પ્રશ્ન નહીં આવે, જિજ્ઞાસા નહીં આવે, ત્યાં સુધી એનું સમાધાન નહીં આવે. તમે એમ ઈચ્છતા હો કે ભાઈ તમારા બાળકો એમને બધું જાણી લે, ઓનલાઈનમાં જ બધું પતી જાય, તો આ રીતે આપણી આગળની પેઢી તૈયાર થવાની નથી. આ બહુ સ્પષ્ટ વાત છે, કાચ જેવી વાત ચોખ્ખી છે. આપણે આપણા ઘરમાં પતિ પત્ની હોય, બાળકો હોય, બધા મળીને ભગવત સત્સંગ પોતાની બુદ્ધિથી કરે. ન સમજ પડે, નિશ્ચિત રૂપે સમજ નહીં પડે એ બી મને ખબર છે, તો એ બધા લોકોએ ગુરુદેવ પાસે, અમારી પાસે આવીને એ વસ્તુને સ્પષ્ટ કરવી જોઈએ, જેથી કરીને આપણી આગળની પેઢી જે છે તે તૈયાર થઈ શકે. ખાલી વાતો કરવા, વાતોના વડા કરવાથી કંઈ થતું નથી. આજકાલ ઘણા વૈષ્ણવોને શોખ ઉપડ્યો છે, અમારી પાસે આવીને મોટી મોટી વાતો બધા કરતા હોય છે. ઓનલાઈન પણ ઘણા લોકોને અમે સાંભળતા હોઈએ છીએ, બધા મોટી મોટી વાત કરે છે, આજકાલ આમ છે ને આજકાલ તેમ છે ને. આ દોષનો ટોપલો બીજો કંઈ નથી, આ ભગવત સત્સંગની, ભગવત કથામૃતની, સાચા કથામૃતની કમી છે. અને આજે આપ વૈષ્ણવોને હું કહેવા ઈચ્છું છું કે આ ભગવત કથા જે છે, જે શ્રવણ મંગલ છે, આ ગોપીજનોએ આપણને શ્રવણ મંગલત્વનો ઉપદેશ આપ્યો છે, એ શ્રવણ મંગલ છે, તેને આપ આત્મસાત કરો. અમે આચાર્ય સ્થાનથી એ આપને આત્મસાત થાય આ સત્સંગ, એવા અમે આશીર્વાદ આપીએ છીએ. અને અમે એ જ ઉપદેશ કરીએ છીએ કે આ વસ્તુ ગોપીજનોએ આપણને જે આ માર્ગ ચીંધ્યો છે, તે માર્ગને આપણે સમજીએ, જાણીએ, અનુભવ કરીએ, અને એના દ્વારા પ્રેક્ટિકલ એટલે કે વ્યવહારિક ધરાતલ પર આપણે આપણા સંપ્રદાયના આ સિદ્ધાંતને, તાપ એટલે કોઈ દેખાવટી તાપ નથી હોતો. તાપ તાપ કરીને બધા ઘણી વાર બધો ઘણો દેખાવ કરતા હોય છે. અગ્નિ જે હોય ને, તે એક લોખંડના ગોળામાં એને ગરમ કરો તો અગ્નિ કેવી ઘનીભૂત અગ્નિ હોય, ઉછલિત ના થતી હોય, બહાર દેખાતી ના હોય. જે યોગ્ય પાત્ર છે એની અંદર એ પ્રકારનો તાપ હોય છે. જુઓ, સૃષ્ટિ 2 પ્રકારની છે, એમાં અલગ અલગ પ્રકારના પુષ્ટિ પ્રવાહ આદિ, પુષ્ટિ મર્યાદા આદિ ભેદો છે.
તો બધાનો અધિકાર એક સરખો નથી માર્ગના સિદ્ધાંતોને સમજવા માટે, પરંતુ ઉત્તમ અધિકારને સિદ્ધ કરવા માટે આપણે આ અગ્નિગોળમાં એકત્રિત થયેલો જે તાપ છે તેવા તાપને આત્મસાત કરવો જોઈએ. ભગવત સત્સંગ, ભગવત સ્વરૂપ ચરિત્ર અવગાહન, સ્મરણ, પાઠ, કીર્તન અને સત્સંગ દ્વારા આપણે આ તાપ ભાવનું વર્ધન કઈ રીતે થાય, આ તાપ દ્વારા જ જિજ્ઞાસા ઉત્પન્ન થશે નવા લોકોની અંદર, યુવા વર્ગની અંદર, બાળકોની અંદર. એમને આપણે સાચા માર્ગનો સાચો સિદ્ધાંત, પુષ્ટ માર્ગને દૃઢ કરવાની આ પારંપરિક યુક્ત વિધિ બતાડી શકીએ તેવું અમારું આપ સર્વેને કહેવું છે. બધું હું કંઈ કહેવા ઈચ્છતો નથી. કાલે આપણે જોઈશું પ્રહસિતમ પ્રિય પ્રેમ વીક્ષણમ, ત્યાંથી આપણે આ વસ્તુને આગળ વધારીશું. રાસ પંચાધ્યાયનો આપ સર્વે આનંદ લઈ રહ્યા છો. ઓનલાઈન માધ્યમથી પણ, યુટ્યુબમાં પણ બધા વૈષ્ણવ આનંદ લઈ રહ્યા છે. અમને પ્રતિભાવો તો મળે છે, બધાના આનંદ થાય છે, પણ સંતોષ અમારે પણ કરવા જેવું નથી. અમે આ બધું કરતા રહીશું અને તમે પણ આ બધું કરતા રહેજો, આનંદ લેતા રહેજો, એટલું હું જરૂર કહેવા ઈચ્છું છું. અને શ્રી મહાપ્રભુજીના, ગોસાઈજીના, શ્રી ગોપીનાથ દાદાના ચરણારવિંદમાં, શ્રી નટવરલાલના ચરણારવિંદમાં હું એ જ વિનંતી કરું કે આપણે આ ગોપી ગીતમાં બતાડેલો જે સિદ્ધાંત છે તેને હૃદયારૂઢ કરીને માર્ગનો આનંદ જે છે તે સાચાપણેથી લઈએ. એટલું કહીને હું મારી વાણીને આ જ સ્વરૂપોના ચરણારવિંદમાં વિરામ આપું છું. કૃષ્ણાર્પણમસ્તુ. શુભમ ભવ.